હેલો ગાઈઝ, મારી ચેનલમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. રાધે કૃષ્ણ ઇન્ફોરવે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. હું મહાકાલ ઉજ્જૈનની અંદર તમને લોકોને બધાને બતાવી રહ્યો છું. હું તમને ઉજ્જૈનની અંદર નાઇટ શો બતાવી રહ્યો છું. જોવો બધાય. ખૂબ જ મસ્તની જગ્યા છે. મહાકાલ મંદિરની પાછળ બનાવેલું છે. ફોટોગ્રાફિક થાય એવું પણ છે. ખૂબ જ સરસ જગ્યા છે અને લોકોનું પ્રમાણ અત્યારની સ્થિતિ મુજબ બહુ ઝાઝી છે. ખૂબ જ સંખ્યા આવી છે, કારણ કે તે પ્રયાગરાજથી રિટર્નમાં ગુજરાતના છે, મુંબઈ બાજુના છે, તમામ લોકો ઉજ્જૈન થઈને ચાલે છે. બહારના રાજ્યના પણ છે, કેરળના છે, તમિલનાડુના છે. લોકો બહુ અહીંયા દર્શન કરવા આવે છે ઉજ્જૈનની અંદર. હું મારા મિત્રો સાથે ગયો છું ઉજ્જૈન. હું તમને આ વિડીયોની અંદર બધી વસ્તુ બતાવીશ. કારણ કે જગ્યા બેસ્ટમાં બેસ્ટ, બહુ ખૂબમાં ખૂબ સારી છે. આમ કહેવા માગું ને તો એનો એક શબ્દ મારી પાસે નથી. જ્યાં વધારે પડતી મારામાં કેમેરામાં લાઇટિંગ આવે છે ત્યાં દ્રશ્ય બહુ મસ્તના છે. એ હું તમને બતાવું. મહાદેવના સ્વરૂપ છે. તમે મારા વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. વિડીયોને એન્ડ તક જરૂર જોવો તમે, ખાસ કરી ગુજરાતી મિત્રો તો ખાસ, કારણ કે મને ફેવરિટ છે ગુજરાતી લોકો. તે માટે હું પણ ગુજરાતી જ છું. અલગ અલગ પ્રતિમાઓ છે, ભગવાન છે. ઋષિઓ છે. તમામ દેવી દેવતાઓના ફોટાઓ પણ લગાવેલા છે આમાં. ખૂબ જ મજા આવે એવું છે જગ્યા. તમે એકવાર જરૂર જઈએ. મારો વિડીયો તમે લોકો જોઈ જ રહ્યા છો. મસ્તની જગ્યા છે ઉજ્જૈન મહાકાલ. ટોરીડોન ડોર કહેવાય, એ રીતના કહેવાય છે. ટોરીડોન કહેવાય છે. ત્યાં બાજુમાં પાર્કિંગની પણ વ્યવસ્થા છે, રહેવાની પણ વ્યવસ્થા છે, ખાવા પીવાની તમામ વ્યવસ્થા છે બાજુમાં. ઉજ્જૈન મહાકાલ મંદિરની બાજુમાં, ટોરીડોનની ગેટની એક્ઝેક્ટ બાજુમાં. નાઇટ કોઈને રોકાવું હોય તો પણ વ્યવસ્થા છે. ત્યારબાદ અમે રોકાયા બાદ અમે આ નાઇટ શો છે, ટૂંકમાં દ્રશ્ય બધા ભગવાનના છે, એ અમે જોવા માટે નીકળ્યા છે. લાઇટિંગ શો કહેવાય. અમે એ જોવા નીકળ્યા છે. પણ નાઇટનો વ્યૂ જ મસ્ત આવ્યો છે.
તમે લોકો બધા જોઈ જ રહ્યા છો. પર મારી ચેનલને ખાસ કરીને મિત્રો તમે બધા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હું તમને નવા વિડીયો ખાસ કરીને મોકલાઈ મારા મિત્રો. ખરેખર તમે એકવાર મારી ચેનલને લાઈક કરો, હું તમને ખરેખર મોકલાઈ નવા વિડીયો. અને મારા વિડીયો જાજા ભાગે તમને કહું તો મંદિરોના જઈશે મારી પાસે, કારણ કે મને ટ્રાવેલિંગ કરવાનો શોખ બહુ જ છે અને હું મંદિરોની અંદર જ જાઉં છું વધારે પડતો. એટલે મારે ગણો એટલે મેં 4 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે ઓલરેડી. એક છે સોમનાથ, ઉજ્જૈન, ઓમકારેશ્વર અને રામેશ્વર, તમિલનાડુ રામેશ્વર. આ મેં 4 જગ્યાના મેં દર્શન કરી લીધા છે. હજી મારે બાકી છે ટોટલ 12 જ્યોતિર્લિંગને મારે દર્શન કરવાના બાકી છે. એમના પણ હું વિડીયો મૂકીશ શ્રી રાધે કૃષ્ણ ઇન્ફોવેમાં. બાજુમાં આ તળાવ છે, એમાં પણ લાઇટિંગ મસ્ત રીતે ગોઠવેલી છે. જોવાનો નજારો જ મજા આવે એવો છે. લોકો અત્યારે ખૂબ જ પ્રમાણમાં વધારે છે. આગળ નવી અલગ પ્રકારની ભગવાન મહાદેવની મૂર્તિ અલગ પ્રકારની બહુ ઝાઝી છે. તમે એમ જોશો, તમે એમ જોયા નહીં હોય એ રીતના પણ છે. તમે એકવાર જરૂર જોવો મારી વિડીયો. આ ખાસ કરીને હું હજી એક આ જો આ બતાવી રહ્યો છું, શંકર પાર્વતીજીની મૂર્તિ છે. લોકો તેમની પાસે ફોટા બુક પડાવે છે, ફેમિલી ફોટા પડાવે છે. અલગ પ્રકારના બધા લોકો ફોટા પડાવી રહ્યા છે. જો મહાદેવ, હર હર મહાદેવ. હવે હું તમને જે બતાવું છું એ તમે જોઈ એક ખાસ કરીને જો મહાદેવનું સ્વરૂપ છે હો મારા ભાઈઓ. હર હર મહાદેવ. હવે જે દ્રશ્ય આવે છે તમે આગળ આ વિડીયોમાં જોઈ જ લીધું, પણ હવે હું આગળ ત્યાં બાજુમાં નજીક જઈને તમને બતાવી રહ્યો છું. ખાસ કરીને મહાદેવના લગન. હર હર મહાદેવ. ઢોલ નગારા, પોઠીઓ, મહાદેવ છે. મારા ભાઈઓ, તમામ વ્યક્તિઓ એકવાર આ વિડીયો ખાસ કરીને જોવો. હવે આવે છે 10 માથાળો રાવણ. હર હર મહાદેવ. રાવણ 10 માથા ઉપર પર્વત લીધેલો છે. એ કયો પર્વત છે તમે લોકો કોમેન્ટમાં જરૂર બતાવજો કયો પર્વત છે. ઉપર બિરાજમાન છે માતા પાર્વતીજી, શંકર ભગવાન, ગણપતિ, કાર્તિક. ખાસ કરીને તમે કયો મને આ પર્વત રાવણે કયો ઉપાડેલો છે.
સમુદ્ર મંથન, મહાદેવ, મહાકાલના દર્શન તમને થઈ જાય, સ્ક્રીનમાં બતાવે છે. અમે તો સવારે દર્શન કરવાના છીએ. હજી આગળ પણ 1 કિલોમીટરના મારા ખ્યાલ મુજબ છે. એમાં અલગ અલગ બધી પ્રકારની મૂર્તિ છે. શંકર ભગવાનની, કૃષ્ણ ભગવાનની પણ આવે છે. અલગ અલગ પ્રકારની આવે જ છે. તમે ખાસ કરીને વિડીયો જોવો, ફૂલ વિડીયો જોવો તો તમને મજા આવશે, તમને લોકોને. મહાકાલ, ઉજ્જૈન, હર હર મહાદેવ. 1 કિલોમીટર હું પેલી જગ્યાએથી હાલવાનું ચાલુ કર્યું હતું અમે, ગેટ પાસેથી. હર હર મહાદેવ. તમે લોકો જોઈ રહ્યા છો વિડીયો. ખાસ કરીને મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ ફોરવર્ડ કરો, જેથી કરીને આ લોકો આપણા ગુજરાતના જોઈ શકે. અલગ અલગ પ્રકારના તમે જુઓ મહાદેવની પ્રતિમા. મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ખાસ કરીને ભૂલતા નહીં મારા ભાઈઓ. જો કૃષ્ણ ભગવાન છે, મહાદેવ છે, વિષ્ણુ ભગવાન છે.